નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, નારી સશક્તિકરણ. હવે આ માત્ર એક શબ્દ નથી, બરાબર? એ તો એક સ્વસ્થ અને પ્રગતિશીલ સમાજનો પાયો છે. તો ચાલો આજે આપણે આ વિષયના ઊંડાણમાં ઉતરીએ અને એના સાચા અર્થને સમજીએ. અને આપણી આ આખી વાતચીતનો આધાર છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું પુસ્તક સહૃદયા નારી. જુઓ, આ કોઈ સામાન્ય પુસ્તક નથી. એ તો નારીના સાચા સ્વરૂપ અને સમાજમાં એની શું ભૂમિકા હોવી જોઈએ એના પર એકદમ ગહન દૃષ્ટિ આપે છે. અને સૌથી મોટી વાત એ છે કે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે. તો આખી વાતને સમજવા માટે આપણે કયા કયા મુદ્દાઓ પર ધ્યાન આપીશું? સૌથી પહેલાં, નારીનું આત્મિક સ્વરૂપ કેવું છે? એ પછી એક અન્યાયી પરંપરા જે ચાલી આવી છે એના પર નજર નાખીશું. પછી એક બહુ જ અગત્યની વાત કે જાગરણનો મતલબ વિદ્રોહ નથી. એ પછી આવશે ગૃહલક્ષ્મીની અદ્ભુત સંકલ્પના. અને છેલ્લે, સહયોગથી કેવી રીતે સર્વાંગીણ પ્રગતિ કરી શકાય અને એક ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખી શકાય એ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, નારીનું આત્મિક સ્વરૂપ. લેખકના મતે નારીનું અસલી સ્વરૂપ શું છે? એની અંદર કઈ શક્તિઓ છુપાયેલી છે? ચાલો એને જરા નજીકથી સમજીએ. લેખક અહીં એક ખૂબ જ ઊંડી વાત કહે છે. એમના મતે નારીનું સર્જન જ ક્ષમા અને કરુણા જેવા તત્વોથી થયું છે. મતલબ કે આ માત્ર એના ગુણ નથી, આ તો એના અસ્તિત્વનો પાયો છે. આ એક એવી આંતરિક શક્તિ છે જેને સમાજમાં એક ખાસ સ્થાન આપે છે. અને જુઓ, આ કોઈ કોરી કલ્પના નથી. આ સ્વભાવ આપણને રોજબરોજના જીવનમાં જોવા મળે છે. એનો આત્મા હંમેશા તેજસ્વી હોય છે. એના હૃદયમાંથી સ્નેહનું ઝરણું સતત વહેતું રહે છે. એની સહનશીલતા અને ઉદારતા તો અસાધારણ હોય છે. અને એની સૌથી મોટી તાકાત, એ પોતાના સૌમ્ય સ્વભાવથી ગમે તેવા કઠોર વ્યક્તિત્વને પણ પીગળાવી શકે છે. આ બધા ગુણો જ તો એના ચરિત્રનો મજબૂત પાયો છે. આ શક્તિના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે. વિચારો, એક માં પોતાના ભૂલ કરેલા દીકરાને કેવી રીતે માફ કરી દે છે? અથવા એક પત્ની ગમે તેટલો અત્યાચાર સહન કર્યા પછી પણ મનમાં કોઈ દ્વેષ નથી રાખતી. લેખક અહીં ખાસ કહે છે કે આને નબળાઈ સમજવાની ભૂલ ન કરતા. આ તો નકારાત્મકતાને પોતાનામાં સમાવી લેવાની, એને ખતમ કરી દેવાની અપાર શક્તિ છે. સારું, હવે અહીં એક સવાલ ઊભો થાય છે. જો નારીમાં આટલી બધી દૈવી શક્તિઓ છે, તો સમાજે એની સાથે કેવો વ્યવહાર કર્યો? આપણો બીજો વિભાગ, એક અન્યાયી પરંપરા, આ જ કડવી હકીકતને આપણી સામે લાવે છે. આ એક બહુ મોટો વિરોધાભાસ છે, નહીં? એક તરફ આપણે નારીને દેવી માનીએ છીએ, એની શક્તિ પર સમાજ ટકેલો છે. અને બીજી તરફ એ જ સમાજે સદીઓ સુધી એને દબાવીને રાખી, એના પર અન્યાય કર્યો. આ એક એવી પરંપરા છે જેણે હકીકતમાં આખા સમાજને નબળો પાડી દીધો. આ સ્થિતિ માટે લેખકે એક ખૂબ જ સચોટ શબ્દ વાપર્યો છે, સામાજિક પક્ષાઘાત. જરા વિચારો, જો કોઈ વ્યક્તિના શરીરનો અડધો ભાગ કામ કરતો બંધ થઈ જાય, લકવાગ્રસ્ત થઈ જાય, તો શું એ વ્યક્તિ આગળ વધી શકે? ક્યારેય નહીં. બસ એ જ રીતે જ્યારે સમાજ પોતાની અડધી વસ્તી એટલે કે સ્ત્રીઓને પાછળ ધકેલી દે ત્યારે આખો સમાજ જ બીમાર અને નબળો પડી જાય છે. એની પ્રગતિ અટકી જાય છે. તો પછી આનો ઉપાય શું? જ્યારે સ્ત્રીઓમાં જાગૃતિ આવે તો શું એનો અર્થ એવો થાય કે હવે એ ભૂતકાળમાં થયેલા અન્યાયનો બદલો લેશે? શું આ પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંઘર્ષની શરૂઆત છે? આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને લેખક આનો જે જવાબ આપે છે એ આખા નારી સશક્તિકરણના વિચારની સાચી દિશા નક્કી કરે છે. ચાલો જોઈએ. અને જવાબ છે, બિલકુલ નહીં. લેખક એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે નારી જાગરણનો હેતુ સંઘર્ષ કરવાનો કે બદલો લેવાનો છે જ નહીં. એનો હેતુ તો સહયોગ સ્થાપિત કરવાનો છે. આ આંદોલન સમાજને તોડવા માટે નહીં, પણ જે તિરાડો પડી ગઈ છે એને ફરીથી જોડવા માટે છે. આ બંને વાતોમાં જમીન આસમાનનો ફરક છે. એક તરફ તમે સમસ્યાનું કારણ શોધીને એનો ઇલાજ કરો છો, અને બીજી તરફ તમે ફક્ત નફરત અને દ્વેષ ફેલાવો છો. નારી જાગરણનો સાચો હેતુ સંતુલન પાછું લાવવાનો છે, સહયોગ સ્થાપિત કરવાનો છે, બદલો લેવાનો નહીં. એનો ઉદ્દેશ્ય પરિવાર અને સમાજને ફરીથી મજબૂત બનાવવાનો છે, કુદરતી સંબંધોને તોડી નાખવાનો નહીં. તો સવાલ એ છે કે જો બદલો નથી લેવાનો, તો પછી અંતિમ ધ્યેય શું છે? અને અહીં
લેખક ગૃહલક્ષ્મીની એક ખૂબ જ સુંદર સંકલ્પના આપણી સામે મૂકે છે જે આ આખી ચર્ચાના કેન્દ્રમાં છે. તો કોણ છે આ ગૃહલક્ષ્મી? એ એક એવી સ્ત્રી છે જે શિક્ષિત છે, કુશળ છે અને સન્માનનીય છે. એ પોતાની સહજ પ્રતિભાનો ઉપયોગ કરીને પોતાના ઘરને સાચા અર્થમાં સ્વર્ગ બનાવે છે. એક એવું ઘર જ્યાં પ્રગતિ હોય, જ્યાં સદ્ગુણોનું સિંચન થતું હોય. ટૂંકમાં એ ઘરની સાચી શિલ્પી છે. અહીં એક વાત સમજવા જેવી છે. ઘરનો પાયો ધન પર હોય કે સદ્ગુણ પર? જુઓ, ધનથી ભૌતિક સુખ, મનોરંજન મળી શકે છે, પણ એ જરૂરી નથી કે શાંતિ પણ મળે. ઘણીવાર મોટા મોટા મહેલોમાં પણ કંકાસ હોય છે, પણ જે ઘરનો પાયો સદ્ગુણ પર ટકેલો હોય ત્યાં સાચી શાંતિ અને આધ્યાત્મિક સુખ મળે છે, અને એ જ સાચી પ્રગતિનો પાયો છે. લેખક ગૃહ નિર્માતાની ભૂમિકાને એક કલાકાર સાથે સરખાવે છે. એ એક જાદુગરની જેમ અસ્તવ્યસ્ત ઘરમાં વ્યવસ્થા અને સુંદરતા લાવે છે. એક કુશળ માળીની જેમ એ પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખે છે, એમને નકારાત્મક પ્રભાવોથી બચાવે છે અને એમની ખરાબ આદતોને દૂર કરીને એમના સ્વસ્થ વિકાસમાં મદદ કરે છે. પણ શું આટલી મોટી જવાબદારી, આટલું સુંદર સપનું એકલી સ્ત્રી પૂરું કરી શકે? જવાબ છે ના, આ શક્ય નથી. તો પછી આ સપનું હકીકત કેવી રીતે બનશે? એના માટે જરૂરી છે સહયોગ. અને એ જ છે આપણો આગળનો મુદ્દો, સહયોગથી સર્વાંગીણ પ્રગતિ. જુઓ, એક સમૃદ્ધ ઘર બનાવવું એક ટીમવર્ક છે, કોઈ એક વ્યક્તિનું કામ નથી. એના માટે લેખક કેટલાક નક્કર પગલાં સૂચવે છે. સૌથી પહેલું, સ્ત્રીઓને સમય આપો. ઘરના કામનો બોજ ફક્ત એમના પર ન નાખો. બીજું, ઘરમાં સહિયારી જવાબદારીની ભાવના કેળવો. બધા સભ્યોએ કામમાં ભાગ લેવો જોઈએ. ઘરને એક પાઠશાળા જેવું બનાવો, જ્યાં સહયોગ અને આદર જેવા ગુણો શીખવાય. અને સૌથી અગત્યનું, પુરુષોએ સ્ત્રીઓને આગળ વધવા માટે જરૂરી સાધનો, તકો અને પ્રોત્સાહન પૂરું પાડવું જ જોઈએ. આ વિચારને સમજાવવા માટે લેખકે એક અદ્ભુત રૂપક આપ્યું છે, 2 પૈડાવાળા રથનું. એ કહે છે કે જો રથના બંને પૈડા તાલમેલથી એકસાથે બરાબર ન ચાલે તો શું રથ પોતાની મંઝિલ સુધી પહોંચી શકે? ક્યારેય નહીં. બસ, સમાજરૂપી રથનું પણ એવું જ છે. નર અને નારી, આ 2 પૈડા જ્યારે સાથે મળીને ચાલશે ત્યારે જ પ્રગતિ શક્ય છે. તો આ બધી વાતનો સાર શું નીકળે છે? આ બધું આપણા ભવિષ્ય માટે કેવો મજબૂત પાયો તૈયાર કરે છે. ચાલો આપણા અંતિમ વિભાગમાં એ જોઈએ, ભવિષ્યનો સ્વર્ણિમ આધાર. આપણી ઘણી જૂની માન્યતાઓને પડકારવા માટે લેખક દુનિયાભરના ઉદાહરણો આપે છે. જેમ કે બર્મામાં, જ્યાં પુરુષો ઘરના બધા કામમાં બરાબર ભાગ લે છે અને ત્યાંના પરિવારો મજબૂત અને સુમેળભર્યા છે. ભારતમાં જ ખાસી જનજાતિ છે, જ્યાં માતૃસત્તાક પ્રણાલી છે અને એમનો સમાજ ઘણી બુરાઈઓથી મુક્ત છે. અને ઐતિહાસિક રીતે ટિમ્બક્ટુમાં તો પુરુષો પડદો કરતા, સ્ત્રીઓ નહીં. આ બધું શું બતાવે છે? એ જ કે આપણા રિવાજો કોઈ ભગવાને નથી બનાવ્યા, એ સામાજિક છે અને સમય સાથે એને બદલી શકાય છે. તો આનો સીધો અર્થ એ થયો કે જ્યારે આપણે સ્ત્રીઓને આવી ખોટી પરંપરાઓમાંથી આઝાદ કરીએ છીએ અને એમને સાચી ભાગીદારીનો મોકો આપીએ છીએ ને, ત્યારે આપણે ફક્ત પરિવારને જ નહીં પણ આખી માનવજાતિની પ્રગતિના દરવાજા ખોલી નાખીએ છીએ. અને અંતમાં આ જ મુખ્ય બોધ છે કે પ્રગતિનો રથ ત્યારે જ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે જ્યારે નર અને નારીરૂપી બંને પૈડા એકબીજા સાથે પૂરો તાલમેલ બેસાડીને ચાલે અને સાથે મળીને એક શ્રેષ્ઠ દુનિયાનું નિર્માણ કરે. આભાર.